चलो આપણે ધોરણ 6 માં પૂર્ણ સંખ્યાઓ સ્વાધ્યાય 2 પૂર્ણ સંખ્યાઓ વિશે જ આપણે શીખીએ। હવે તો એમાં સૌથી પહેલાં આપણે સંખ્યાઓની ગણતરી કરવા માટે આપણે શું જરૂર હોય તો કે તમે ગણતરી કરો ત્યારે આપણે ગણતરીમાં 1 2 3 4 આ રીતની આપણે સંખ્યાઓ લઈએ છીએ કે 1 2 3 4 ડોટ 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 અનંત સુધી સંખ્યાઓ લઈ શકીએ છીએ ગણતરીમાં। હવે આ બધી સંખ્યાઓ કેવી છે તો કે 1 2 3 4 5 ડોટ ડોટ અનંત સુધી સંખ્યાઓ આવેલી હોય ગણતરીમાં। તો આવી સંખ્યાઓને આપણે શું કહીએ તો કે આવી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ। પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે 1 2 3 થી ચાલુ થતી અને અનંત સુધી આવેલી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે। હવે આપણે આગળ જોઈએ કે આ પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબર પણ કહેવામાં આવે છે અને તેને સંકેત વડે n વડે દર્શાવવામાં આવે છે। જો તમારે પરીક્ષામાં પૂછાય કે 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યાઓને ખાલી જગ્યા સંકેત વડે દર્શાવવામાં આવે છે તો આપણે n શબ્દ લખવાનો આવશે। હવે આપણે એમાં આગળ જોઈએ, મારે અહીંયા શૂન્ય ઉમેરું કે 0 1 2 3 4 ડોટ ડોટ અનંત સુધી સંખ્યાઓ આવેલી હોય તો આવી સંખ્યાઓને શું કહેવાય કે અહીંયા આટલું હતું આપણે કે 0 સિવાયનું કે 1 2 3 4 આને તો પ્રાકૃતિક સંખ્યાઓ કીધી। હવે મારે અહીંયા 0 1 2 3 4 ડોટ ડોટ અનંત સુધી સંખ્યાઓ આવેલી હોય તો મારે એને કઈ સંખ્યા કહેવી તો આને આપણે શું કહીશું સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ આપણે કહીશું। આવી સંખ્યાઓને કે 0 1 2 3 4 ડોટ અનંત સુધી આવેલી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું। હવે તમને એમ પ્રશ્ન કે પૂર્ણ સંખ્યામાં સૌથી નાનો અંક કયો છે તો કે 0 અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનો અંક કયો છે અહીંયાથી આ બધું આપ્યું હોય અને આમ તમને કીધું હોય કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનો અંક કયો છે તો 0 આવશે નહીં, પણ પ્રાકૃતિક સંખ્યા આપણી અહીંથી 1 થી ચાલુ થાય છે એટલે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા તો કે 1 છે। પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા શું છે તો કે 0 છે અને પૂર્ણ સંખ્યાને હોલ નંબર્સ કહેવામાં આવે છે એટલે એને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે। તમને પરીક્ષામાં આ પણ પૂછશે કે પૂર્ણ સંખ્યાને સંકેતમાં તો કે W અને પ્રાકૃતિક સંખ્યાને સંખ્યામાં n વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે અહીંયા જોઈએ કે 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની કીધી છે આપણને તો કે 10,999ના પછી કીધી છે તો આપણે શું કરીશું કે 10,999 પછી 3 લખવાની છે એટલે આપણે અહીંયા 3 એના પછીની તરત જ આવતી તો હવે આપણે આમાં શું કરશું ઘણાઈને આમાં જ ભૂલ પડતી હોય છે જ્યારે તરત પછીની કીધી હોય એટલે શું કરવાનું આવે આમાં +1 કરો એટલે તમારે તરત પછીની મળે અને માઇનસ કરો તમે તો તમને કેવી મળે આગળની સંખ્યા મળે। જે લોકોને આમ મોઢે ગણતરી કરતા નથી આવડતું તો કંઈ વાંધો નહીં, મેં કીધું એમ આપણને અહીંયા શું કીધું છે કે તરત પછીની જ આવતી એટલે આપણે શું કરવું પડે પ્લસ કરવો પડે। તો તમારે પરીક્ષામાં આવું અઘરું જ પૂછવું હોય છે, સીધે સીધું નહીં પૂછવું હોય કે આ રીતનું કે 12,125 પછીની તો તમને તરત જ ખબર પડી જાય કે 25 પછી મારે 26 આવે એટલે કે 12,100 ને આપણે 26 પછીની લખી નાખી, એવી રીતના 27 લખીએ ને 28 લખી પણ તમારે ભૂલ પડે ગોટા પડે તમારું ખોટું પડે એટલા માટે તમને આવું અઘરું આપ્યું હોય ત્યારે તમારે જે લોકોને ન આવડે એને શું કરવાનું પછીની કીધું હોય ત્યારે હંમેશા પ્લસ કરી લેવાનું, પ્લસ કરવાનું એટલે કે 9 ને 1 10ની 0 વધી ચડી 1 એટલે કે 9 ને 1 10ની 0 વધી ચડી 1 9 ને 1 10ની 0 વધી ચડી 1 એટલે અહીંયા આપણો 1 અને અહીંયા 1 આવ્યો આપણે શું આવ્યું 11,000 આવ્યા। હવે શું કરવાનું કે પાછી આપણને એના પછીની તરત જ કીધી છે પાછો વળી +1 કરી અહીંયા 0 અને 1 એટલે કે 1 અને વચ્ચે પાછા 2 શૂન્ય જ છે કોઈ વસ્તુ નથી એટલે કે અહીંયા 11,001 આવી ગયા આપણે। હવે તમને મોઢે આવડી જાય આ 1 છે ને તો આપણે 2 થઈ જાય કે 11,002
જે છે એ આની બાજુનું તરતનું ને એના તરતનું હોય કે આની આગળનું ને એનું હોય એમાં તમારે વધારે પડતી મિસ્ટેક પડતી હોય છે. તો અહીંયા આપણે પહેલાંનો જવાબ ફટલીને થઈ ગયો કે 10,999ના તરત પછી આવતી પ્રાકૃતિક સંખ્યાઓ તો કે 1, 2 ને 3 એ આપણે 10,999ના પછી તરત જ આવતી આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આપણે બીજાનો જવાબ જોઈએ કે જો અહીંયા છે કે 10,001. હવે જો તમને મોઢે બોલતા ન આવડે તો હવે તો મોટા જ થઈ ગયા છો, છતાંય આપણે ન આવડતું તો શીખી લેવાનું. એકમ, દશક, 100, 1000 ને 10,000. 10,000 હજારના સ્થાન ઉપર 2 ભેગા છે એટલે 2 અંક ભેગા બોલવાના આવે કે 10,000 અને 1. 100ના સ્થાન ઉપર અને દશકમાં કાંઈ જ નથી એટલે સીધું 10,001. એમાં શું કીધું કે એના પહેલાં આવતી કરવાની છે. અહીંયા પહેલાં આવતી કરવાની છે એટલે આપણે કઈ સંખ્યા છે તો કે 10,001. એના પહેલાં આવતી આપણે 3 સંખ્યાઓ કરવાની છે. આ પહેલાં આવતી કરવાની છે, અહીંયા પછીની નથી. મેં હમણાં કીધું એમ કે પહેલાં આવતી હોય ત્યારે તમારે શું કરવાનું? બાદબાકી કરવાની. તો આપણે આમાંથી -1 કરી લઈએ તો એકમાંથી 1 જાય તો 0 અને અહીંયા તો બધે 0 જ આપેલા છે એટલે આ શું આવ્યું? અહીંયા તરત અહીંયા શું આવે? આ 10,000 આવ્યું. હવે જો હવે પાછું ટફ જ છે કે 10,000 વાળું આવ્યું તમારે, એમાંથી આપણે -1 કરવાનો છે એટલે એકમની નીચે એકમ આવે, પાછું ગમે અહીંયા 1 મૂકી દેતા નહીં એટલે એકમની નીચે એકમ મૂકી અને -1. પણ અહીંયા આપણે આ બધા સ્થાનમાં કંઈ જ વસ્તુ નથી, માત્ર એક જ બાદ કરવાનો છે. તો કે 0માંથી 1 જાય તો કે ન જાય તો આપણે શું કરીશું? અહીંયા બધે આપણે દશકો ને 1ની માથે 0. આપણે દશકો ક્યાં જોઈએ છે તો કે છેલ્લા શૂન્ય ઉપર, તો ત્યાં 10 આવશે અને બાકીના બધા વચ્ચેના શૂન્ય ઉપર શું આવે? 9. હવે તમે અહીંયા 10 છે, 10માંથી 1 જાય તો કેટલા વધે? 9. અને અહીંયા તો બધે 0માંથી 9 કાઢવાના છે એટલે અહીંયા 3 જગ્યાએ 9. તો શું આવ્યું કે 9,999. હવે તમને આ મોઢે આવડી જાય કે આ 9,999 છે, એમાંથી 1 બાદ કરીએ એટલે કે 9,998. આ રીતનું આપણું થયું. હવે આગળ તમે જુઓ, પ્રશ્ન આવે તમને કે સૌથી નાની, ત્રીજું, સૌથી નાની પૂર્ણ સંખ્યા. હવે યાદ કરીને કહો કે હમણાં આપણે શું શીખાતા? સૌથી નાની પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શરૂઆતમાં જ આપણે બોલ્યા શું હતું? 0. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ કઈ છે? તો 1. હવે બરોબર આ રીતનું. હવે આગળ જોઈએ તો તમને શું કીધું કે સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખવાની છે કે સંખ્યાઓ 53 વચ્ચે પૂર્ણ સંખ્યાઓ લખવાની કીધી છે કે 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ. તો કે 32 અને 53 વચ્ચે આવતી, તો વચ્ચે કીધું છે 32 અને 53ની વચ્ચે આવતી એટલે આપણે શું લખીશું તો કે 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. આ થઈ આપણી 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ. હવે આપણે આગળ જોઈએ કે શું તમને કીધું છે કે નીચેની આપેલી સંખ્યાઓ પછી તરત આવતી સંખ્યાઓ લખવાની કીધી છે તમને કે નીચે આપેલી સંખ્યાઓ તો કઈ આપેલી છે? તો આપણે અહીંયા જોઈએ કે કઈ સંખ્યાઓ આવેલી છે તરત આવતી. એમાં પહેલું શું કીધું છે તમને કે 24,
એકમ દશક 100 પાસે મેં તમને આપણે આગળ પહેલાં જ વિડીયોમાં શીખી ગયા છીએ કે એકમ દશક 100 અથવા જમણી બાજુથી 3 અંક પાસે અલ્પવિરામ અને પછી દરેક 2 સ્થાને એટલે આપણે જો મેં અહીંયા અલ્પવિરામ નહોતા મૂકેલા ને તો આપણને વાંચવામાં તકલીફ પડી. આપણે આ બોલવા જવું પડે કે એકમ દશક 100 1000 10,000 લાખ એ રીતે બોલવા જવું પડે. પણ તમે આમ જોયા વિના કે જમણી બાજુથી 3 પાસે અને દરેક 2 પાસે અલ્પવિરામ મૂકી દો તો હવે તરત જ તમને ખ્યાલ આવી જાય કે 24,40,701 અલ્પવિરામનું આટલું મહત્ત્વ છે. અંકો જો એમનામ જ લખેલા હોય તો તમને વાંચવામાં ખૂબ જ તકલીફ પડે અને વાર લાગે છે. અને જો આ અલ્પવિરામ મૂક્યા તો આપણે ફટ લઈને વાંચી લઈએ કે 24,40,701. હવે એમાં શું કીધું છે કે તરત આવતી સંખ્યા લખવાની છે. તરત જ આવતી સંખ્યા લખવાની હોય ત્યારે આપણે હંમેશા +1 કરીએ છીએ. તો આમાં +1 કરો તો 1 માં 1 નાખો એટલે કેટલા થાય તો કે 2. તો આનો જવાબ શું આવે કે 24,40,702. આ તો સાવ ઇઝી થઈ ગયું તમારા માટે. હવે +1 કર્યો એટલે હવે આપણે એક આગળ બીજું જોઈએ. હવે જો આ છે સંખ્યાઓ તો આપણે આમાં કેટલી વાંચવાની તકલીફ પડે, પણ હું અહીંયા અલ્પવિરામ મૂકી દઉં તો ફટ લઈને થઈ ગયું. મને ખબર પડી ગઈ કે 5 જ છે છેલ્લે, એટલે કે આ મારું લાખવાળું સ્થાન છે. એટલે કે 1,00,000 કંઈ નથી અને 199. હવે આમાં શું કરવાનું છે કે +1 કરવાનો છે. જ્યારે 99 વાળું આવે કે 2 શૂન્ય વાળું આવે ને ત્યારે તમારે આગળ અને પાછળનું કરવાનું હોય ત્યારે હંમેશા બધાને મિસ્ટેક થશે. એટલે અહીંયા +1 કરી નાખવાનું કે 9 ને 1 10 ની 0 વધી 1, 9 ને 1 10 ની 0 અને વધી 1 એટલે કે 2. એટલે કે 1,00,000 સ્થાનમાં કાંઈ નથી અને 200. આ આપણો જવાબ થયો કે આના પછી તરત જ આ સંખ્યા આવે 1,02,000. આપણે ત્રીજું જોઈએ. હવે જો આ કેટલી તકલીફ પડે વાંચવામાં તો કે 1 2 ને 3 જમણી બાજુ 3 પછી દરેક 2 સ્થાને અલ્પવિરામ મૂકવાનું. હવે તરત જ ખ્યાલ આવ્યો કે 10,99,999. હમણાં આપણે આગળ જોયું એમ કે આપણે એમાં +1 કરીએ, આમાં 1 કરીએ કે 9 ને 1 10 ની 0 વધી 1, 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 10 ની 0 વધી 1 એટલે કેટલું આવ્યું 11 લાખ આવ્યા આપણા. જ્યારે તમારે તરત પછીની કીધી હોય ત્યારે +1 કરી લેવાનો અને આગળની સંખ્યા તમને કીધી હોય તો આપણે શું કરવાનું -1 કરવાનો આવશે. ચલો હજુ એક ઉદાહરણ છે આપણે જોઈએ ચોથું. હવે આમાં +1 છે. આ તો 70 જ છે. તો 70 પછી તરત શું આવે તો કે 71. તો પહેલાં આપણે અહીં જોઈએ જમણી બાજુથી 1 2 ને 3 પછી અને દરેક 2 એટલે 23,45,671. હા આપણું સંખ્યા થઈ. એના પછીની કે તરત પહેલાં આવતી સંખ્યાઓ હવે લખવાની છે. અહીંયા શું આવશે તરત પહેલાં આવતી સંખ્યાઓ. દાખલા નંબર 6 એનું પહેલું કે તરત પહેલાં આવતી 94 છે તો તમને ફટ લઈને આવે. પહેલાં આવતી 1 બાદ કરવાનો છે એટલે 93. બીજું લઈએ તો કે 10,000. હવે 10,000 છે પહેલાં આવે એટલે કે શું કરશો તમે -1. હમણાં મેં તમને કીધું એમ કે પછી આવે તો +1 અને આગળની કીધી હોય પહેલાં આવતી કીધી હોય તો આપણે -1 કરીશું. માઇનસ હોય એટલે અહીંયા આપણે 0 છે, 0 માંથી 1 નહીં જાય એટલે વચ્ચેના દરેક શૂન્ય ઉપર શું કરશું છેદ પાડીને 1 પાસેથી દસકો લેવા જશું તો 1ની માથે 0 અને વચ્ચેના દરેક ઉપર 9. આપણે દસકો જ્યાં જોઈએ છીએ ત્યાં આપણે 10 લખશું અને બાકી વચ્ચેના જે છે એના ઉપર 9 લખીશું. એટલે કે 10 માંથી 1 બાદ કરો તમે તો શું વધે 9 અને બાકીના 3 બાજુમાં તો 9 છે તો કે શું આવ્યું એના પછીની તરતમાં તો અહીંયા લખીશું કે 10,000. તો શું આવ્યું તો કે 9,999. આ આપણું આવ્યું. હવે ત્રીજું જોઈએ તો શું આપ્યું છે
જો આમાં આપણે આ અલ્પવિરામ ન મૂકેલું હોય તો વાંચવામાં આપણને કેટલી ભૂલ પડે છે। 1 2 ને 3 જમણી બાજુથી 3 પછી 2 દરેક 2 પાસે। હવે તમને ફટ લઈને આવડે કે 2,08,090 એમાંથી આગળની સંખ્યા આપણે કરવાની છે તો 90ની પહેલાં શું આવે 89 તો કે 2,08,089 અને મોઢે ન આવડે તો -1 કરતું જવાનું। આપણે ચોથું જોઈએ। અલ્પવિરામ કે 1 2 ને 3 પાસે અને દરેક 2 પાસે અલ્પવિરામ એટલે કે 76,54,321 આગળની સંખ્યા કીધી છે એટલે આપણે શું લખીશું તો કે 76,54,320 કારણ કે 21ની આગળ પહેલાં 20 આવે છે એટલા માટે બરાબર। ચલો હવે પછી આપણે ચલો હવે જો અહીંયા શું કીધું છે કે નીચે આપેલી જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે એ આપણે લખવાનું છે અને તે બંને વચ્ચે આપણે કયું ચિહ્ન આવશે એ આપણે દર્શાવવાનું છે। હવે આપણે અહીંયા પહેલું જોઈએ કે અહીંયા શું પહેલું આપણને કીધું છે કે 530 અને બીજું આપ્યું છે 503। હવે તમે આપણે સંખ્યા રેખા જોઈએ તો કે આ એક સંખ્યા રેખા છે માનો। હવે એમાં આપણે 1 2 3 4 5 આ રીતની સંખ્યા રેખા આ રેખા છે એ શબ્દ છે કે અનંત સુધી જાય છે અને આપણી સંખ્યાઓ હમણાં આપણે શરૂઆતમાં જ શીખા કે 1 થી અનંત સુધી આવેલી સંખ્યાઓ છે અને આ ક્રમિક સંખ્યાઓ આવેલી છે એ રેખા ઉપર। તો હવે તમે અહીંયા જુઓ કે આ સંખ્યા છે 530 અને અહીંયા આપેલી છે 503 તો તમારે વિચારવાનું છે કે અહીંયા પહેલાં શું આવે કે 503 આવશે કે 500 જો 500 તો છે જ એટલે કે મારી આ સંખ્યા રેખા છે એ 500 સુધી તો જાય જ છે। તો હવે આપણે આ તો વયું ગયું હવે આમાં 3 અને 30 તો આપણું પહેલાં શું આવે તો કે 3 આવશે તો આપણે આ સંખ્યા પહેલાં આવી અને હવે જુઓ તમે આ સંખ્યા રેખા છે મારે અહીંયા 503 આવ્યા અને આ ડોટ 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 અનંત સુધી જાય છે એટલે કે અહીંયા 530 આવ્યા। હવે સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યાની ડાબી બાજુ આવે અને કઈ સંખ્યાની જમણી બાજુ આવે તો કે મારે અહીંયા 503 આવ્યા છે તો કે 530 કઈ બાજુ છે તો કે અહીંયા આપણે લખીશું કે 503ની જમણી બાજુએ 530 અને 530ની ડાબી બાજુએ 503 આવેલ છે। હવે આ વચ્ચે આપણે નિશાની મૂકવાની છે। આપણને નિશાની એ મૂકવાનું કીધું છે કે આપણે નિશાની તમારે આ બંનેની વચ્ચે મૂકવાની છે કે અહીંયા આપણે રકમમાં પહેલેથી જ કીધું છે કે 530 અને 503 તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હોય કે આમાં નાનું કોણ છે તો કે નાનું હોય એ બાજુ આપણે આ નિશાની ગ્રેટર ધેન મૂકવાની આવશે। તો આપણો આખો પહેલાંનો જવાબ થઈ ગયો। આ રીતે આપણે બીજું જોઈએ। બીજું શું કીધું છે તો કે 370 અને 307। હવે આપણે સંખ્યા રેખા અને એવું બધું બધી જગ્યાએ કે નહીં તો અહીંયા તો આ નાનું છે પણ તમે અહીંયા આગળના એક્ઝામ્પલ જુઓ તો આ તો બધા મોટા મોટા છે તો કે અહીંયા આ બધી જગ્યાએ હવે આપણે સંખ્યા રેખા કરવાની જરૂર નથી। તો આમાં આપણે શું કરીશું તો પહેલાં જોઈએ કે અહીંયા 3 છે એટલે કે 300 સુધી તો આપણી સંખ્યા આપણે મનમાં આપણે અંદાજ લઈ લેવાનો છે કે આ 3 છે તો 300 સુધી તો આપણી સંખ્યા જાય જ છે। તો હવે 70 અને 7 વાળું આવ્યું તો 7 શું આવશે પહેલાં આવશે એટલે કે અહીંયા 307ની જમણી બાજુએ શું આવ્યું છે તો કે 370 અને 370ની ડાબી બાજુએ શું આવ્યું છે તો કે 307 આવેલ છે। હવે આપણે આ બંને વચ્ચે આપણે યોગ્ય નિશાની મૂકવાની છે। તો હમણાં આપણે આવ્યું એમ કે આ નાના છે અને આ મોટા છે તો આપણે આ નિશાની આવશે ગ્રેટર ધેન બરાબર। હવે આપણે આગળ જોઈએ। ત્રીજું જોઈએ
તો ત્રીજામાં શું કીધું છે આપણે લખીએ અલ્પવિરામ મૂકેલું. હમણાં જો તમે અલ્પવિરામ મૂકેલું નથી તો આપણને વાંચવામાં કેટલી તકલીફ પડે. તો જમણી બાજુથી 3 ને દરેક 2 સ્થાને એટલે કે 98,765 અને શું આપ્યું છે તો કે 56,789. આપણને આ બંને વસ્તુ આપેલી છે. હવે અહીંયા તમારે જોવાનું છે જ્યારે તમારે નાની મોટી સંખ્યાનો અંદાજ કરવાનો આવે ત્યારે તમારે ડાબી બાજુથી જોવાનું છે કે અહીંયા જોવાય કે ડાબી બાજુમાં સૌથી પહેલો અંક કયો છે તો કે અહીંયા 9 છે અને અહીંયા તમારે કયો અંક છે તો કે અહીંયા 5 છે. તો એના આધારે જ તમને અને આ બંને સંખ્યાઓ કેટલા અંકની છે તો કે 1 2 3 4 અને 5 1 2 3 4 ને 5 બંને સંખ્યાઓ સૌથી પહેલાં નાની મોટી સંખ્યાની તમારે જ્યારે નક્કી કરવાનું થાય ત્યારે સૌથી પહેલાં શું કરશો તો કે તમારે કેટલા અંકથી સંખ્યાઓ બનેલી છે એ જોવાનું. તો આપણે અહીંયા જોયું કે આ દરેક સંખ્યા 5 અંકથી બનેલી છે. આ બંને સંખ્યાઓ 5 અંકથી જો 1 2 3 4 ને 5 1 2 3 4 અને 5 આ બંને સંખ્યાઓ 5 અંકથી બનેલી છે. એટલે કે આ બંને સંખ્યાઓ 5 છે એટલે આપણે અહીંયા તો આપણે હવે અંદાજ નહીં કરી શકીએ કે કોણ નાની છે ને કોણ મોટી છે. તો આપણે આગળ જોઈએ કે ડાબી બાજુથી તમારે પહેલો અંક લેવાનો કે ડાબી બાજુથી આપણે પહેલો અંક બંનેમાં જોવાનો. પહેલામાં શું છે કે 9 અને બીજામાં શું આપેલું છે તો કે 5 આપેલા છે. હવે તમને તરત જ ખ્યાલ આવી જાય અહીંયા ડાબી બાજુનો પહેલો અંક છે 9 અને અહીંયા 5 છે એટલે તમારે આ બંનેમાં અંક કયો મોટો છે તો કે 9 મોટો છે. તો કે આ મારી સંખ્યા મોટી છે તો આમાં સૌથી પહેલાં મોટું આ છે તો આપણે નિશાની ગેટર થઈને આવશે. પરંતુ આપણે તો હજુ અહીંયા કઈ સંખ્યા ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુ આવે છે એ આપણે નક્કી કરવાનું છે. તો કે આ નાની સંખ્યા છે એટલે આપણે સંખ્યા રેખામાં નાની સંખ્યા હોય એ પહેલાં આવી જાય છે અને મોટી સંખ્યા પછી આવે છે. તો અહીંયા આપણે લખશું કે 56,789 જમણી બાજુએ શું આવેલું છે તો કે 98,765 આવે અને 98,765ની ડાબી બાજુએ શું આવે છે તો કે 56,789 આવેલ છે. જોયું તમે કે કેટલી સરળતાથી આ અંદાજ કરી અને આપણે નાની મોટી સંખ્યા અને સંખ્યા રેખાની કઈ બાજુ આવે તે જોયું. હવે આપણે આગળ જોઈએ ચોથું જોઈએ. તો ચોથું આની જ રીતે આપણે કરીશું કારણ કે બંને સંખ્યાઓ અલગ છે જુદી છે એટલા માટે. તો હવે આપણે અહીંયા ચોથું જોઈએ. સૌથી પહેલાં આપણે અલ્પવિરામ મૂકીશું તો કે જમણી બાજુથી 3 સ્થાન પછી દરેક 2 સ્થાને આપણે અલ્પવિરામ મૂકીશું. અહીંયા પણ જમણી બાજુથી 3 સ્થાન અને દરેક 2 સ્થાને. હવે મેં કીધું એમ કે તમારે જ્યારે નાની મોટીનો અંદાજ કે ગણતરી કરવા નાની મોટી છે એ જોવા માટે શું કરવાનું તો કે સંખ્યાના અંકો ગણવાના. તો અહીંયા જુઓ તમે 1 2 3 4 5 6 7 અને 8 કેટલા અંકની તો કે 8 અંકની સંખ્યા બનેલી છે. હવે અહીંયા જુઓ 1 2 3 4 5 6 અને 7 આ સંખ્યા કેટલા અંકની બનેલી છે તો કે 7 અંકની બનેલી છે. અહીંયા જ તમને તરત ખ્યાલ આવી જાય કે કોણ નાનું છે તો કે 7 અંકથી બનેલી સંખ્યા હોય એ નાની હોય. તો અહીંયા આપણી આ સંખ્યા નાની છે કે 7 અંકથી બનેલી સંખ્યા આપણી નાની છે. પછી તમારે ડાબી બાજુનો પહેલો અંક કે એ કંઈ જોવાની જરૂર નથી. તમારે એ અંદાજ આવી જાય કે આ 7 અંક ને આ 8 અંક છે એ તમને ખ્યાલ આવી જાય એટલે તરત તમને નાની મોટીનો ખ્યાલ આવી જાય એટલે આપણી આ સંખ્યા નાની છે. એટલે આપણે અહીંયા લખશું કે 98,30,415 અહીંયા લખશું 1 કરોડ લાખના સ્થાનમાં કાંઈ નથી 23,100 અને દશકમાં કાંઈ નથી એટલે 1 સીધો. હવે તમને કીધું એમ કે આ સંખ્યા આપણી 7 અંકની છે અને આ 8 અંકની છે. 8 અંકની સંખ્યા મોટી છે એટલે આપણે લેસ ધેન મૂકીશું બરાબર. હવે આપણે લખવાનું હોય કે ડાબી બાજુ અને જમણી બાજુનું. તો હમણાં આપણે શું કરતા હતા કે નાની સંખ્યા હોય એનો આપણે જોતા હતા કે આપણી સંખ્યા નાની છે તો આપણે લખશું કે 98,30,415ની જમણી બાજુએ શું આવ્યું છે તો કે 1,23,001 જમણી બાજુએ આવેલ છે. અને પછી લખશું કે 1,23,00,001ની ડાબી બાજુએ
ડાબી બાજુએ શું આવેલું છે તો કે 98,000, 98,30,415 આવેલ છે. જોયું? આ રીતે આપણે અંક ગણી અને ડાબી બાજુનો અંક ગણી નાની મોટી સંખ્યાનું આપણે કરી શકીએ.